See, what is basically the input stream and output stream in Java? Generally, stream આવે ને તો you must expect that it is a way to work with the binary data. So input is an abstract class, is the superclass of all the subclasses representing input stream of bytes. Means कोई भी stream होई, right? Input means input file output stream, for example. It is a subclass of input stream class. So it is input stream શું કરે ફાઇલની અંદર ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ જે છે કંઈક લખવાનું બાઇનરી ડેટા લખવાનું કામ કરશે. Exactly opposite is the output, is the superclass of any other output જે stream હશે એના માટે for representing output stream of bytes. Means again it is used to read the byte data, right? Along with that, as I just said, the file input stream and the file output stream. The means see આપણી ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ જે છે એનો સુપર ક્લાસ કયો છે તો કે ઇનપુટ સ્ટ્રીમ, અને ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ છે એનો સુપર ક્લાસ કયો છે એ આઉટપુટ સ્ટ્રીમ, એ ઇન્ટરનલી જાવાની અંદર છે. સો વી આર ડિરેક્ટલી આપણે કોઈ દિવસ ઇનપુટ સ્ટ્રીમ અને આઉટપુટ સ્ટ્રીમ વેરી રેરલી યુઝ કરીએ છીએ. રાધર વી યુઝ ધી સબ ક્લાસીસ, the file output stream and file output input stream. So input stream is meant for reading streams of raw bytes such as image data. Means કોઈ ફોટોગ્રાફ જે છે તમે રીડ કરતા હશો, કોઈ JPG ફાઇલ રીડ કરતા હશો from your source, maybe the local source, maybe the remote host, તો એના માટે you need the file input stream. For reading streams of characters, consider using file reader. Means image કે વિડીયો સિવાયના ડેટા છે, ટેક્સ્ચ્યુઅલ ડેટા છે, એને જો તમારે રીડ કરવા છે, you must use the reader class. Now exactly oppositely, the file output stream, it is meant for writing streams of raw bytes. Means કોઈ ઇમેજ ફાઇલ તમારા પાસે છે, હવે એને તમારે સર્વર ઉપર સેન્ડ કરી દેવી છે, સર્વર ઉપર કોઈ સોર્સ ઉપર રાઇટ કરવી છે. મીન્સ ઇટ ઇઝ બાઇનરી ડેટા, રાઈટ? બાઇનરી ડેટાને તમારે ક્યાંય લખવા હોય, કોઈ રાઇટ કરવા હોય અથવા આઉટપુટ કરવા હોય, તેના માટે યુ નીડ ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ. એન્ડ એક્ઝેક્ટલી ફોર રાઇટિંગ સ્ટ્રીમ્સ ઓફ કેરેક્ટર્સ, મીન્સ કેરેક્ટર સાથે કામ કરવું છે તમારે. સ્ટ્રીમ્સ ઓફ મીન્સ ઘણા બધા કેરેક્ટર્સ એકી સાથે. કન્સિડર યુઝિંગ ફાઇલ રાઇટર. So these are the basic four classes, right, for working with the binary data and the human readable characters જે બોલીએ ને એ. The example of file input stream and file output stream. File new class, file input output demo. Let's make the main method, right? Now this is the place જેની અંદર આપણે see પહેલા આપણે ફાઇલ જે છે બનાવશી to write a few data to the files, and then જે ફાઇલ બનાવેલી છે એમાંથી ડેટા આપણે રીડ કરશી. So let's do it. So to write data to the file, we need a file output stream. File output stream, isn't it? It belongs to the java.io package. So it is there for writing data, streams of data. And object નું નામ આપણે લખવું પડશે FOS, right? File output stream એવું આપણે નામ રાખી દઈએ. is equal to new and object બનાવવાનો. સી આ એના કન્સ્ટ્રક્ટર છે. સી એક કન્સ્ટ્રક્ટર એવું છે કે જેમાં ફાઇલનું નામ આપી શકો, એક કન્સ્ટ્રક્ટર એવું છે કે ફાઇલ ડિસ્ક્રિપ્ટરનો ઓબ્જેક્ટ પાસ કરો, એક કન્સ્ટ્રક્ટર એવું છે કે ખાલી સ્ટ્રિંગ નેમ તમે એને આપી દો. એન્ડ ધીસ ઇઝ ધી ફોર્થ જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કે જેમાં ફાઇલ નોટ ઇવન ધી ફોર્થ બટ ધ ફિફ્થ વન, ફાઇલનું નામ આપણે આપશી, અહીંયા ફાઇલના ઓબ્જેક્ટ પાસ કરવો પડે. પણ આપણે એવું ફાઇલ વળી ઓબ્જેક્ટ બનાવી વળી પાછું એનું વળી પાછું ફાઇલ આઉટપુટ સ્ટ્રીમનો ઓબ્જેક્ટ બનાવી એવું નથી કરતા. આપણે આ ફિફ્થ કન્સ્ટ્રક્ટર યુઝ કરીએ છીએ કે જેની અંદર ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ જો આ જે છે એમાં આપણે પહેલું જે છે સ્ટ્રિંગ નેમ એટલે કે ફાઇલનું નામ આપણે પાસ કરશી, એન્ડ ધેન એપેન્ડ મીન્સ આપણે આ ફાઇલ છે કયા મોડમાં ઓપન કરવી છે. લેટ્સ એઝ્યુમ ધેટ C:/demos
/ let's say fos.txt is our file name. હવે જો એ ફાઇલ હશે તો ઓપન થઈ જાય, ન હોય તો બનાવી નાખે. એના માટે આપણે ટ્રુ પાસ કરીએ છીએ. જો ફાઇલ હશે, if the file exists, it will open the file in append mode, and if the file doesn't exist તો એને open બી કરી નાખશે. Now there is a red line because this file output stream is likely to throw runtime errors. So you can do two things, either a try and catch લખી નાખો તો બી ચાલે, or આપણે એક્સેપ્શન મેનેજ નથી કરવી તો સિમ્પલી વોટ યુ કેન ડુ, અહીંયા જો એડ થ્રોઝ ટુ ધ ડિક્લેરેશન, એટલે આપણી મેઇન મેથડ છે ને, અહીંયા જ એક થ્રોઝ ક્લોઝ આવી જાય. રિકોલ ધી એક્સેપ્શન હેન્ડલિંગ કે જ્યાં આપણે થ્રોઝ ક્લોઝ યુઝ કરતા હતા. આ રીતે થ્રોઝ લખી નાખો ને, થ્રોઝ એક્સેપ્શન, તો જેટલી બી એક્સેપ્શન હશે એ મેઇન જાતે મેનેજ કરશે. મેઇનને કોણ કોલ કરતું હોય છે? ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે જાવા. તો બધી એક્સેપ્શન જાવા રન ટાઈમ જે છે એ મેનેજ કરી લેશે. આપણે એના માટે ટ્રાય કેસ લખવાની જરૂર પડશે નહીં. અને એક્ઝેક્ટલી આપણે જો એને જ કહેવું હોય કે થ્રોઝ ધી એક્સેપ્શન, તો જો અહીંયા સજેશન અહીંયા આપી જ છે, એડ થ્રોઝ ટુ ધ ડિક્લેરેશન. તો એકચ્યુઅલી જે એક્ઝેક્ટ એક્સેપ્શન છે ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન હોય, પણ આપણે ફોર ધ સિમ્પ્લિફિકેશન પર્પઝ શું કરી નાખીએ છીએ? એક્સેપ્શન કરી નાખીએ. વાય એક્સેપ્શન? બિકોઝ એની અધર એક્સેપ્શન ઇઝ અ જાવા ઇઝ અ સબ ક્લાસ ઓફ એક્સેપ્શન. એટલે કોઈ બી એક્સેપ્શન આવે એ સીધું અહીંયા જ જતું રહેશે. સો લેટ્સ એડ થ્રોઝ ટુ ધ ડિક્લેરેશન, રાઈટ. જ્યાં સજેશન આપ્યા, ફાઇલ નોટ ફાઉન્ડ, આયો, એક્સેપ્શન કે થ્રોએબલ, શું રાખવું છે? આપણે એક્સેપ્શન જ રાખી દઈએ, એટલે કોઈ બી એક્સેપ્શન આવે બધા માટે ચાલશે. નાઉ we have the object ready, which is file output stream, which can write data to the file. So FOS, which is file output stream object, has the method to write data, right? And see, it is an file output stream જે છે, FOS જે છે, is a binary stream, right? Means it is there for writing binary data. તો અહીંયા જે જ્યારે ડેટા લખશું ત્યારે બાઇટ ફોર્મેટના ડેટા હેઝ ટુ બી રિટન. હેલો, ધીસ ઇઝ raviarza.com, અને આ જે ડેટા જે છે એને ટુ ડોટ ગેટ બાઇટ્સ એવી મેથડ છે. એટલે જે બી ડેટા આપણે લખેલા છે એ બાઇટ ફોર્મેટમાં કન્વર્ટ થઈ જશે. સ્ટ્રિંગ ઓબ્જેક્ટની મેથડ છે આ રીતે. તમે જો લખો ને સ્ટ્રિંગ ડેટા ઇઝ ઇક્વલ ટુ, જો આ રીતે બી થાય, મેં એક સ્ટેટમેન્ટમાં કરી નાખ્યું, એટલે અનનેસેસરી આપણે બીજું કંઈ અહીંયા લેવું ના પડે. એન્ડ ડેટા ડોટ ગેટ બાઇટ્સ, રાઈટ. સો જે ગેટ બાઇટ્સ છે ઇટ ઇઝ અ મેથડ ઓફ સ્ટ્રિંગ ક્લાસ. હવે ઇન્સ્ટેડ ઓફ મેં શું કર્યું હતું, આને જ સીધું આની અંદર પાસ કર્યું. બંને ચાલે, ઇટ ઇઝ વન ઇન ધ સેમ. ડેટા જે છે હેઝ બીન રિટર્ન ટુ ધી ફાઇલ એન્ડ ઇટ ઇઝ ઓલવેઝ સજેસ્ટેબલ ટુ ક્લોઝ ધી ફાઇલ વન્સ યુ કમ્પ્લીટ રાઇટિંગ ધ ડેટા. અને પછી એક આપણે અહીંયા મેસેજ આપણે આપી દઈએ, system.out.println ડેટા હેઝ બીન રિટર્ન ટુ ફાઇલ. ફાઇલનું નામ શું હતું? fos.txt. સો લેટર ઓનવર્ડ્સ આપણે ડેટા જે છે ચેક કરી લેશે. લેટ્સ રન ધી એપ, કંટ્રોલ F11. I have run the app and data has been written to the file fos.txt. So it's time to check the file. A file જો અહીંયા demos નામનું ફોલ્ડર છે and FOS is the file. See this. Hello, this is raviarza.com. Right? We need to add something else to the file. So let's go to the code again. Right? આપણે આ ડેટા તો જો લખ્યો જ છે, હવે બીજો કોઈ ડેટા લખવો છે, બરાબર છે. લેટ્સ ડુ લાઈક ધીસ. This is file output stream example, right? Again read કરશે, sorry data get bytes માં કન્વર્ટ કરીને રાઇટ કરશે. Again આપણે મેસેજ આપ્યો. Let's again run the app. Data has been returned to the FOS. Let's go to the file again and check, isn't it? મેં આ બેકસ્લેશ એન આપ્યું હતું એટલે નવી લાઈનમાં આવ્યું. લાઇકવાઇઝ જેટલા ડેટા તમે લખશો get bytes કરીને રાઇટ કરાવતા જશો, it will be returned to the file. So let's check how to read the data. For reading purpose, what you need is FOS binary stream. અહીંયા આપણે reading લખી નાખીએ. The file input stream, right? FIS, the object name, is equal to new file
input stream, and here I need to specify the file name / demos / fos.txt and the semicolon. Now it reads a byte, right? It is a binary stream, so it reads a byte from the file, અને બાઇટ જે છે હંમેશા ઇન્ટીજર ફોર્મેટમાં આવે. તો જો આપણે આવું કંઈક કરી શકીએ, ઇન્ટ એસ ડેટા int I is equal to fis.read. So one character has been read from the file. ફાઇલ ખુલી એટલે કે ફાઇલ જો ઓપન હશે તો ફર્સ્ટ કેરેક્ટર જે હશે એ h હશે. તો h હેઝ બીન રિટ્રીવ્ડ, રાઈટ, અને h જે છે એ આઈમાં આવી ગયો છે, એની બાઇનરી એટલે કે આસ્કી વેલ્યુ આવી ગયા છે. આવું ચેક કરી લઈએ, system.out.println, રાઈટ, શું છે તો કે I. લેટ્સ ડુ ધીસ. હવે સી વન્સ ધીસ ઇઝ હેપનિંગ તો પછી ડેટા લખવાનું આપણે જસ્ટ ફોર અ વાઇલ ડેટા લખવાનું આપણે પોઝ કરી દઈએ, કે હવે ડેટા જે છે આપણે રીડ કરવો છે. તો આપણે રીડ કરતા હોય ત્યારે વળી પાછું અનનેસેસરી એકને એક ડેટા છે એ લખાયા રહેશે. તો લેટ્સ સી હવે શું થાય છે ને એક મેસેજ આપી દઈ, ડેટા હેઝ બીન રેડ ફ્રોમ ફાઇલ fos.txt. લેટ્સ સી, સોરી અહીંયા ફાઇલનું નામ ખોટું છે, fos.txt. Let's see what is going to happen. See 104 એકચ્યુઅલી જે ડેટા આવ્યો એની આસ્કી વેલ્યુ આવ્યું છે, એટલે એને આપણે કેરેક્ટરમાં કાસ્ટિંગ કરી દેવાનું. એટલે એક્ઝેક્ટલી 104 જે છે મે બી ઇટ ઇઝ h, ઇઝન્ટ ઇટ, બાઇટ ડેટા એને રીડ કર્યો હતો. તો અગેન એના પછી જો આપણે બીજો ડેટા રીડ કરવો હોય તો જો આવું કંઈક કરવું પડે, આ સ્ટેટમેન્ટને અહીં કોપી કરી લઈ. લેટ્સ રન ધીસ. તો HE બરાબર છે, h આવ્યું ને પછી e આવ્યું. વેર ઇઝ e કમિંગ ફ્રોમ? HE ડબલ એલ છે ને. સો HE has been read, right? So it is reading a byte from the stream. So instead of repeating this statement, what we can do is that let's remove, okay, fis while, see once it is a read operation જે છે ને it returns -1 once it reaches to the end of file. તો જો આપણે આવું કંઈક કરી શકીએ, I is equal to fis.read not equal to -1. if it is not equal to -1 then what to do? એક બાઇટ જે છે રીડ થઈ ગયો હશે, બરાબર છે, અને આપણે કેરેક્ટરમાં પ્રિન્ટ કરાવી દઈએ. આની કોઈ જરૂર રહેતી નથી. સો નાવ ઇટ ઇઝ અ કમ્પ્લીટ લૂપ. વાઇલ I is equal to fis.read, આ પહેલા ઓપરેશન થશે, પછી એ ચેક કરશે which is not equal to -1. if it is then what to do? એક બાઇટ છે રીડ થઈ ગયો, તો બાઇટને આપણે કેરેક્ટર કાસ્ટિંગ કરીને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરી દઈશું. સો વન બાય વન it is going to read each of the character from file, અને છેલ્લે -1 આવશે એટલે લૂપ એક્ઝિટ થશે, એટલે આ મેસેજ છે it is going to be printed. Let's see control F11. So here is the data. What the mistake we have done is that let's remove this, printer any જરૂર નથી. So this is our data. Hello, this is raviaroza.com. This is file output stream example. Data has been read from the file. In this way it is going to work, right? Let's make it like this to make it more meaningful. So this is file output stream and this is file input stream for reading or writing and reading, right, the data in the binary streams. So let's see the example of file reader and writer. So let's make a new class, file writer reader demo, right? Okay, main method ની જરૂર છે આપણે. So main method is done. So first we need to write the data so that we can read it later onwards. So for writing data to a file, what you need is file writer. File writer object નું નામ આપણે fw રાખવી છે is equal to new file writer, like
we have the different 5 constructor for defining binary file. આમાં બી સેમ કન્સ્ટ્રક્ટર અવેલેબલ છે. એઝ યુ નો આપણે 5th યુઝ કર્યું હતું કે જેમાં ફાઇલનું નામ આપણે આપતા હતા તો C://demo/ ફાઇલનું નામ આપણે શું આપીએ છીએ, ફાઇલ રાઇટર છે એટલે fw.txt. દો યુ કેન સ્પેસિફાય એની નેમ. અને આ ફાઇલ બી આપણે એ જ રીતે બનાવી છે બિકોઝ જનરલી કંઈ દરેક વખતે નવી ફાઇલ ન બનાવવાની હોય. ઇટ થ્રુઝ ધી રન ટાઈમ એરર તો એડ થ્રુઝ ટુ ધ ડિક્લેરેશન, રાઈટ. અને એક્સેપ્શન એટલે કોઈ બી એક્સેપ્શન એ મેનેજ કરશે. નાઉ data has to be returned to the file, so fw.write. See here we have different versions available for writing data to the file writer class object. Previously આપણે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમમાં શું થતું હતું કે બાઇટ ડેટા જે રીડ કરતું હતું, જો આમાં કેરેક્ટર એરે બી ચાલે, કોઈ ઇન્ટીજર આપી દેશો તો બી ચાલશે. ઇવન સ્ટ્રિંગ્સ આર ઓલ્સો વેલિડ. અગેઇન કેરેક્ટર્સ અને જો એનું અલગ કન્સ્ટ્રક્ટર અહીંયા આપેલું છે ઓફસેટ એન્ડ લેન્થ, એની એક્સ્ટ્રા મેથડ છે. ઇન બિટવીન ફાઇલની અંદર ડેટા ક્યાંય તમારે એન્ટર કરવું હોય તો એના માટે છે. પણ આપણે સિમ્પલ રાઇટ ઓપરેશન કરવું છે. લેટ્સ સિલેક્ટ ધી રાઇટ. હાઈ, વેલકમ ટુ vrroza.com. સો ધીસ ઇઝ માય ડેટા. એમ ન કરવું હોય તો લાઈક પ્રીવિયસલી આપણે કહ્યું હતું ડેટા ઇઝ ઇક્વલ ટુ આપણે એને એક વેરિયેબલમાં લઈ લઈએ એન્ડ ધીસ ઇઝ ડેટા, રાઈટ. સો ઇટ ઇઝ ડન. સેમિકોલન કરી દઉં. એનું કામ પૂરું થઈ ગયું. fw dot it is always suggestible to close the file. એન્ડ એક આપણે મેસેજ અહીંયા આપીએ છીએ system.out.println data has been returned to fw.txt file. એક સિમ્પલી યુઝરને મેસેજ આપીએ એટલે ખ્યાલ આવે. હવે જો આ ફર્સ્ટ ટાઈમ એક્ઝામ્પલ રન કરીએ છીએ એટલે જો ફાઇલ અહીંયા અવેલેબલ નથી fw, તો ફાઇલ વિલ બી ક્રિએટેડ ઓફ fw.txt. Let's run the application. Control F11. Oh, file not found exception. Let's see what is the error. fw.txt